અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તિર્મિઝી તસ્નીમ આલમ બાવાની ખેડા પોલીસે ધરપકડ કરી છે। આ પૂર્વ કોર્પોરેટર પર આરોપ છે કે કપડવંજ તાલુકામાં આવેલ પુનાદરા ગ્રામ પંચાયતમાં બોગસ પેઢીનામું કરી અને આ જ વિસ્તારની જમીન 24 વર્ષ પહેલા ખરીદી હતી। સમગ્ર બાબતની તપાસ થતા ગામન તલાટીએ આંતરસુબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ પૂર્વ કોર્પોરેટરની અમદાવાદથી ધરપકડ કરી છે। પૂર્વ કોર્પોરેટરની ધરપકડની ખબર ફેલાતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ પહોંચ્યા હતા। સમગ્ર બાબતે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ 24 વર્ષ બાદ નોંધાયેલી આ ફરિયાદ પર શંકાઓ વ્યક્ત કરી। કહ્યું કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાના 3 દિવસ પહેલા જ ધરપકડ થઈ છે। આ લોકશાહીની હત્યા છે। સાથે જ સવાલો પણ ઉઠાવ્યા કે વર્ષ 2000ની બોગસ ખેડૂત કેસમાં ચૂંટણી ટાણે જ તસ્લીમ તર્મીઝની ધરપકડ કરવામાં આવી હતી। લોકપ્રિય નેતા ચૂંટણી લડતા અને ફોર્મ ભરતા રોકવા માટેનું આ સ્પષ્ટ રાજકીય ષડયંત્ર તેમણે ગણાવ્યું। તસ્લીમ તર્મીઝી બહેરામપુરાના લોકપ્રિય ઉમેદવાર છે। તેમને હરાવી ન શકતા હોવાના કારણે જૂના કેસમાં ફસાવવામાં આવ્યા છે। ઇમરાન ખેડાવાલાએ આ પ્રકારના આરોપો લગાવ્યા છે। हमारा पूर्व कॉर्पोरेटर છે તિર્મિઝી સાહેબ એ બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, વેપારી વ્યક્તિ છે અને બહુ જ પ્રજાના લોકપ્રિય વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા। જ્યારે હવે ચૂંટણીના ફોર્મ ભરવાના ગણતરીના 3 દિવસ બાકી રહ્યા છે, એવા સમયની અંદર સરકાર દબાણથી હું માનું છું કે આ લોકશાહીની હત્યા છે। ગુનેગાર હોય તો સરકાર જ્યારે કેસ ચાલશે, ગુનો કર્યો હોય એમને સજા થાય, એની સામે અમારો વાંધો ના હોય, ક્યારે પણ અમે આવી વસ્તુની અંદર કોઈને બચાવ ના કરીએ। પરંતુ રાજકીય રીતે ચૂંટણીના સમયે જ્યારે ફોર્મ ભરવાનું છે એવા સમયની અંદર તમે એમને ઉપાડી અને એમને કેસ કરો, અને કેસ આજકાલનું હોય તો સમજી શકાય। 2000ની સાલ તો 26 વર્ષ સુધી પોલીસ અને તંત્ર શું કરતું હતું? 26 વર્ષ પછી કેમ તમને 3 દિવસ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે જ આ વસ્તુની યાદ આવી?